તો રાઈટ સારું એમાં ખેડૂત માટે. તો આ એ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીની અંદર 22 પેરામીટર અત્યારે આપણે આમાં ટેસ્ટ કરીએ છીએ. અને તમે આ વખતે મગફળી વાવી છે અને મગફળીની અંદર કોઈ ફૂગ રહી ગઈ છે તો પણ તમને ખબર પડશે કે ફૂગ રહી ગઈ છે તો તમારે બીજા વર્ષે શું કરવું અથવા એના આગલી સિઝનમાં શું કરવું એવું. બીજું, આજ સુધી તમને ભ્રમ એવો હતો, તમે ના કીધું કે આપણો જૂનો ખોરાક આપણે ભૂલી ગયા છીએ એવી વાત કે ભાઈ સૂકી માટીનો ટેસ્ટ થાય. લેબલ મારી દીધું હતું ને બધાએ. તમારી ભીની માટીનો ટેસ્ટ થાય. જો આ ભીની માટી છે બરોબર, આ ભાઈ હાલ ટેસ્ટ કરશે. હું તમને 2 મિનિટમાં પ્રોમિસ છે કે હું તમને તમારા આ રિપોર્ટ જે છે ને 2 મિનિટમાં તમને હું બતાવી દઉં. કોઈ ઘડિયાળ દેખ્યું હોય તો પણ દેખી લે. એક જ મિનિટ. જો ભાઈ ચાલુ કરો. કનેક્ટ છે તાર મશીન? સાહેબના નામે, યશવંતભાઈના નામે લખ્યું છે એટલે એ નામે જ રિપોર્ટ આવશે. બરાબર, ઇન્સ્ટોલ કરી દીધું. અહીંયા ડેટા લેવાનું શરૂ થયું. આ 50 વખત ડેટાનું કેલિબ્રેશન કરશે મશીન જે આખું છે ને એ 50 વખત ડેટા. બીજું, આપણે જે સેમ્પલ કરાવીએ ને એ તમે ગમે એટલું આપો તો છેલ્લે 1 ગ્રામમાંથી ટેસ્ટ થાય. આ 300-350 ગ્રામ માટીનો ટેસ્ટ થાય. એટલે પહેલેથી 300 ગણી તો એક્યુરન્સી આની વધી જ ગઈ છે. તમે ધારો કે એક ખેતરનો ટેસ્ટ કરો એક ખેતરમાં અને એક ખેતરમાં 50 વાર ટેસ્ટ કરો તો એનો ફરક આવે કે ના આવે? તો આમાં તો 301 ગ્રામ અને 300 ગ્રામ તો 300 ગણો તો એ રીતે ફેર આવે. ચાલુ જ છે લાઇટ રહ્યું ચાલુ ડેટા લેવાનું ચાલુ. મોબાઈલનો પ્રોસેસ બતાડે અને આ બતાવેલું છે. આ એઆઈ કાલે માટે સાહેબ ચાલુ છે ના. આનો તમે નંબર અમારો લઈ લો. તમારા ગામમાં કેમ્પ કરવો હોય 20-30 જણ, 40 જણ, 50 જણ, 100 જણ તો અમે મશીન લઈને આવીશું. ત્યાં જ પૈસા લઈશું, ત્યાં જ તમારો ટેસ્ટ કરશું, ત્યાં જ તમને રિપોર્ટ બી આપી દઈશું. પણ તમારે ગ્રુપ બનાવીને કરવું. મિનિમમ 20 ખેડૂત જુઓ. હા, મિનિમમ 20 હોય તો પછી ના હોય તો શું 2 કલાકમાં થઈ જાય તો આવી જાય. પછી બીજા ગામમાં જાય, ત્રીજા ગામમાં જાય. તમને તારીખ બી અમે પહેલેથી આપી લેવું જોઈએ. એવો પ્રશ્ન આવો છે ને ખેડૂતને નહીં આવો તો તમે જે ટ્રેક્ટરથી એક વખતમાં જેટલી ખેડ કરતા હોય ને, ચાહે 10 વીઘાનું ખેતર હોય, ચાહે 1 વીઘાનું હોય, ચાહે અડધા વીઘાનું હોય, પણ તમે સેઢાથી અંદર ઉતાર્યું અને એકવાર ટ્રેક્ટર ચાલુ કરો અને તમે જેટલું ખેડી નાખો એનું એક સેમ્પલ થાય. સેમ્પલ કરવાની પ્રથા એવી એક ધોલે તમારું 10 વીઘાનું ખેતર તો દર 20 મીટરે તમારે લેવી જોઈએ માટી. ઓછામાં ઓછી 20 મીટર તમારે માટી ઉપરથી માંડી અને 9 ઇંચ સુધીની થોડી થોડી માટી લેવી જોઈએ. કારણ કે દરેક પાક તમે જે કરો છો મોટાભાગના 9 ઇંચ સુધી જાય છે. એરંડો 9 જાય. બરાબર છે. એટલે 9 ઇંચ સુધી એ બી કહી. જો તમને રિપોર્ટ વચ્ચે હું બતાવી દઉં છું. જો આ સાહેબ તો ટેકનિકલ માણસ છે, એમની જોડે જ રીડ કરાવી દઈએ કે આમાં શું શું. કારણ કે આ રસ્તામાંથી લાવેલી માટી છે. તમને અંગ્રેજીમાં છે, નીચે ગુજરાતીમાં છે. એ તો જો અમને છે ને ઘણા બધા પેરામીટર્સ છે એને ચેક કરી અને એનો રિપોર્ટ આપેલો છે. તો આપણે જમીનનો પીએચ તો આ એનું કઈ વેલ્યુ છે? આ ફાઇનલ રિપોર્ટ. ફાઇનલ જમીનનો પીએચ બરાબર 7.71 બરાબર. સારામાં 5.5 થી 8.5 હોવો જોઈએ. આની આ જે જમીન લીધી એનો 7.71. ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી એટલે વિદ્યુત વાહકતા બરાબર. હવે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી એટલે હું તમને કહું, ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીનો મતલબ કે તમે જે ક્ષાર અંદર ઉમેર્યો છે અને તમારા જે ન્યુટ્રિશન જે છે ન્યુટ્રિશન ભાઈ સાંભળો ભાઈ, તમે દૂર જઈને વાત કરજો કારણ કે બીજા બધા સાંભળો. કાં તમે ફોન મૂકી દો, મને સાંભળવા જ પૈસા માગીશ હું 500 રૂપિયા. તમે પાણીનું નામ છે H2O. H2O બરાબર ને? તો ઘણીવાર તમને પ્રશ્ન એવો થવો છે ને કે ઓક્સિજન કેવી રીતે જમીનમાં આવી ગયો? તો H2Oમાં તો O છે ને, ઓક્સિજન છે. O છૂટો પડી જાય, ઓક્સિજન થાય, H પડે એટલે હાઇડ્રોજન થઈ જાય. ઓક્સિજન આવી રીતે પાણી દ્વારા જમીનને મળતો હોય. અને તમારું નાક બંધ કરી દઈએ તો ફરીથી આમ અંદર એક જીવાત છે જે તમને જીવાડે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના જે બેક્ટેરિયા જે કહેવાય છે એનું નાક બંધ કરી દો તો શું થાય? મરી જાય.
જો જમીનમાંથી કાર્બન જતો રહે અને બેક્ટેરિયા જતો રહે તો જમીન મરી ગયેલી કહેવાય. બીજું તમે જે કહ્યું એ હવે હું તમને આ પીએચ અને પીએચ ઉપર ઈસી ઉપર આવું છું. તમે યુરિયા આપ્યું તો યુરિયા કયો બેઝિક છે, ભાર શું છે તો 0 છે. એમોનિયમ સલ્ફેટ આપ્યું તો એના ઉપર પ્લસ છે અને NO3 માઇનસ એટલે ઉપર માઇનસ છે. હવે મૂળ છે ને તો માઇનસ છે, તમે આપો છો એ માઇનસ છે. એ કદી એટ્રેક્ટ થાય ખરું? લોહી ચુંબકને ચોંટાડો તો સામે કરો તો શું થાય? ફેંકી દે. પણ વિરુદ્ધ ધ્રુવ હોય તો આકર્ષણ થાય. દુનિયામાં એવા બી ફર્ટિલાઇઝર આવી ગયા છે કે તમે આપો ને એટલે સીધું જ એ ધન ભારમાં કેચ કરી લે સીધા જ. એ ઈસી એ ત્યારે કામ આવે કે તમારે જે ઉમેરેલા ક્ષાર જે છે એ પ્લસ માઇનસ કેવી રીતે કેચ કરશે, કેવી રીતે પહોંચશે, કેવી રીતે વહીને જશે, એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ ચાલુ સિઝનમાં દેખ્યું હોય ધારો કે તો વરસાદ ખૂબ થયો, વરસાદનું પાણી ચોખ્ખું હોય, લો ઈસી એનો લો હોય, તમે ઉમેર કર્યું એટલે ઝાડને એવી ખબર પડી કે આ નીચે જે પાણી ઉમેર્યું છે, જે ઈસી છે નીચે એ લો થઈ ગયો છે એટલે એને ક્ષાર તો છે જ નહીં, ખોરાક છે નહીં, એટલે ચિંતામાં આવી ગયો ઝાડ. એટલે ઝાડે ઉપર કશું એક્ટિવિટી કરવાની જગ્યાએ શું કર્યું? મૂળની અંદર મોટા મૂળ ફોડી દીધા. અને ઉપર સૂર્યપ્રકાશ નહોતો એટલે ઉપર એને એવું થયું કે જો સૂર્યપ્રકાશ નહીં મળતો હું મોટા, જેમ દૂધી છે તો આવડી જ છે ને, કારેલું આવડું જ છે ને, પત્તા કેટલા મોટા હોય, ટેટી આવડી હોય, પત્તા કેટલા મોટા હોય. એટલે ઘણી બધી વનસ્પતિને સૂર્યની કિરણોની જરૂરિયાત વધારે હોય. એમ મગફળીએ શું કર્યું કે સૂર્યપ્રકાશ મળતો નથી એટલે ઉપર બી વધી, નીચે મૂળ બી વધ્યા, પણ ક્યાંક ને ક્યાંક એ ખોરાક વપરાઈ ગયો તમારો અને પોડિયા ફોડવાના બંધ રહી ગયા. તમે જે ઓછું ઉત્પાદન છે એ તમારી ટ્રીટમેન્ટ કે એનું કોઈ કારણ નથી, વાતાવરણનું. તમે એવું કહો મારું બિયારણ ખરાબ છે તો બિયારણ ખરાબ નથી, વાતાવરણનો પ્રોબ્લેમ છે. એ લો ઈસી થઈ જાય તો મૂળ વધારે ફોડે, હાઈ ઈસી થઈ જાય તો શું થાય? અરે ઘરમાં ખૂબ પડ્યું હોય, આપણે કોઈ કામ નહીં કર્યું એટલે મૂળ આવડે રે આની જ આટલા જ, એટલે ખોરાક ઓછો ખાય. આ ઈસી આને કહેવાય. ઈસી ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સાહેબ કે છે. ચલો આગળ કરીએ. પછી જો બીજું આપણા જમીનની અંદર આપણે નાઇટ્રોજન માટે યુરિયા ખાતર નાખીએ, પણ કેટલું ખાતર યુરિયા નાખવાનું એ તો હવે આપણે એગ્રો સેન્ટર ઉપર અથવા તો બાજુવાળાએ નાખ્યું હોય એના આધાર ઉપરથી નાખીએ. પણ ખરેખર નાઇટ્રોજનની આપણા પાકને કેટલી જરૂરિયાત છે અને આપણા જમીનમાં કેટલું પડ્યું છે એના આધારે નક્કી કરી અને નાઇટ્રોજન નાખવાનું હોય. જો નાઇટ્રોજન જમીનમાં કેટલું પડ્યું છે તો આ જમીનની ચકાસણી કરો ત્યારે તમને ખ્યાલ આવે. તો આમને જો નાઇટ્રોજનનો કે એની વેલ્યુ આવી છે કે કેટલું નાઇટ્રોજન જમીનની અંદર છે, બરાબર ને, કેટલું આપણે હોવું જોઈએ. એ રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે મુખ્ય ખાતરો છે. પછી જે સેકન્ડરી ન્યુટ્રિયન્ટ છે, ગંધક તત્વો આપણે તેલીબિયાના પાકમાં નાખીએ, સલ્ફર, બરાબર, તો સલ્ફર. પછી બોરોન માઇક્રોન્યુટ્રિયન્ટ, કોપર માઇક્રોન્યુટ્રિયન્ટ, એ બધા તત્વોની આપણા છોડને જરૂરિયાત છે. કેટલું જરૂરિયાત છે તો એ જમીનની ચકાસણી કરો, એની અંદર રિપોર્ટ આવે એના આધાર ઉપરથી નક્કી થઈ જાય. તો આ રિપોર્ટની અંદર જે આપણે અત્યારે ટેસ્ટિંગ કર્યું ને હાલના રિપોર્ટ મળી ગયો એના આધાર ઉપરથી તમને નક્કી થાય કે ભાઈ આપણે કયા કેટલા તત્વોની જરૂરિયાત છે, તો હવે કેટલું આપણે વધારાનું નાખવું પડે. એમાં એનપીકે કેટલું શો કરે છે? એમાં નાઇટ્રોજન છે એ 214 છે, ફોસ્ફરસ છે 58. સાહેબ શું લે ટેસ્ટિંગ સાહેબ? 750 એક ખેતરના એક સેમ્પલ ઉપર આવે. સેમ્પલ તમે જે કર્યું ને